गई काले धारासभ्य चैतर वसावानी जे नर्मदा जिल्लाना जूनाराज खातेथी पदयात्रा निकળી હતી। आ पदयात्राने लईने सांसद मनसुख वसावाए पोतानुं मौन तोड्युं छे અને गंभीर आरोपो करवानी शरूआत करी छे, जेना कारणे राजकारण गरमायुं छे। जेमां धारासभ्य चैतर वसावानी पदयात्राने सांसद मनसुख वसावाए एक राजकीय स्टंट અને नाटक गणाव्યું છે અને ધારાસભ્યના માણસો જ ખોટી આરટીઆઈ કરીને કામ રોકાવે છે તેવા આરોપ તેમણે લગાવ્યા છે। શું કહી રહ્યા છે सांसद मनसुख वसावा, વિગતે વાત કરીએ। नमस्कार दर्शक मित्रों, स्कायनेट मीडिया में आपનું स्वागत है। नर्मदा जिल्लाना नादोद तालुकाना जूनाराजना गामने लईने आ दिवसोमां धारासभ्य चैतर वसावाए पदयात्रा थकी तंत्रનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો છે। सांसद ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરી છે। चैतर वसाવાનું કહેવું છે કે सांसद मनसुख वसाવાનું आ मूળ वतन છે, છતાં ત્યાં વિકાસ નથી પહોંચ્યો। ત્યારે બીજી તરફ सांसद मनसुख वसावाए મોટો ધડાકો કર્યો છે અને ગંભીર આરોપો ધારાસભ્ય ચૈતર વસાવા સામે લગાવવાની શરૂઆત કરી છે। તેમણે કહ્યું છે કે ધારાસભ્ય ચૈતર વસાવા આવી રીતે ખોટા રાજકીય સ્ટન્ટ કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે। તેમના જ માણસો ખોટી આરટીઆઈ કરીને કામ છે તે અટકાવી રહ્યા છે અને કામ ઘણા સમયથી ચાલુ હતું, પરંતુ વન વિભાગ દ્વારા અટકાવી દેવામાં આવતા આ બાબતને લઈને કામ અટકી પડ્યું છે। પહેલાં તો જે ગંભીર આરોપો સાંસદે પોતાના પત્રકાર પરિષદમાં કર્યા તેમને સાંભળો। સર, આજે ચૈતરભાઈએ એક પદયાત્રા કરી છે, જૂનારાજનો રસ્તો નથી બનતો તે વાત। जो आज डेडियापाड़ा धारासभ्य चैतरभाई वसावा ये जूनाराज गाम जे छे ये जूनाराज मारू गाम है, करजण डेमनु असरग्रस्त गाम है। लगभग 50% जेटला घरों त्यांथी स्थळांतर थई ने अलग अलग जग्याए पुनर्वसवाट करे छे। 50% गाम त्यां रही गयुं छे। જ્યારે શરૂઆતના દિવસોમાં આ જૂનારાજ જે બચેલું ગામ છે ત્યાં જવા આવવા માટે કરજણ ડેમમાં પાણીમાં બોટ દ્વારા વ્યવહાર થતો હતો, પરંતુ જે તે સમયે આદિજાતિ કલ્યાણ મંત્રી અને વન મંત્રી ગણપતસિંહજી વસાવાના માર્ગદર્શનમાં એમના મદદથી અમે જીતગઢથી જૂનારાજ સુધીનો ગાડા ચાલુ રસ્તો હતો, જેમાં સીપીએમની ગાડી પણ જતી હતી। આ રસ્તાને નરેગામાંથી થોડું કામ કરાવ્યું અને બાકીનું કામ ગણપતભાઈએ ફોરેસ્ટ વિભાગને કહી અને બીજી સરકારની અને યોજનામાંથી અમે કાચો રસ્તો બનાવ્યો। જે તે સમયે જ્યાં જરૂર જણાય ત્યાં નાના મોટા નાળા પણ બનાવ્યા। ફોરેસ્ટ ગામ છે, ફોરેસ્ટના કાયદાના કારણે તાત્કાલિક ડામર રોડ નહોતો થયો, પરંતુ સરકારમાં સતત ને સતત રજૂઆતના કારણે ગયા વર્ષે જ 28 કરોડ રૂપિયાના ખર્ચે જીતગઢથી જૂનારાજનો રસ્તો મંજૂર થયો છે। નાળાઓનું કામ પણ ચાલુ થઈ ગયું, પરંતુ કેટલાક વિઘ્ન સંતોષી માણસોએ એની તપાસ માંગી કે ફોરેસ્ટની મંજૂરી વગર આ રસ્તો બની રહ્યો છે, તો સ્વાભાવિક છે કે ફોરેસ્ટવાળા એમની ડ્યુટી બજાવે। ફોરેસ્ટે આ કામ અટકાવી દીધું। પછી અમે સરકારમાં સતત રજૂઆત કરી કે ભાઈ આસપાસના બધા જ રસ્તાઓ ફોરેસ્ટ વિલેજમાં આવે છે, રિઝર્વ ફોરેસ્ટમાં આવે, ત્યાં પણ પાકા ડામર સપાટીવાળા રસ્તા બન્યા છે। આ રસ્તો મંજૂર થયેલો છે, નાળાઓના કામ થાય છે અને આ જૂનારાજ એક ઐતિહાસિક ગામ છે, તે રસ્તો તાત્કાલિક એ બનવો જોઈએ। ફોરેસ્ટ વિભાગની મંજૂરી જે પણ લેવાની હોય તે સરકારે આપવી જોઈએ અને એના માટે નર્મદાના કલેક્ટર અને જિલ્લા વહીવટીતંત્રએ સરકાર સાથે મંત્રણા કરી અને બધા એમાં પોઝિટિવ રીતના આ દિવાળી પછી કામ ચાલુ થવાનું હતું કે ફરી રસ્તોનું કામ ચાલુ થાય, નાળાનું કામ ચાલુ થાય। આ વસ્તુ ત્યાંના આગેવાનો જે ગામના આગેવાન ગોપાલભાઈ છે, તાલુકા પંચાયતના સભ્ય કલ્પેશભાઈ છે, એને પણ ખબર છે અને ચૈતરભાઈને પણ ખબર છે આખી સ્થિતિને કે આ કેવા સંજોગોમાં જૂનારાજનો કાચો રસ્તો બન્યો અને ત્યાર પછી પાકો ડામર સપાટીનો રસ્તો બનાવવા માટે સરકારમાં જે વાતચીત ચાલે છે, મંત્રણા ચાલે છે, ચૈતરભાઈને ખબર છે અને સમય સમય પર આ જ પ્રશ્નને મેં જિલ્લા સંકલનની મિટિંગમાં પણ લાવ્યો છું। ચૈતરભાઈને આખી બધી જ ખબર છે, એ ધારાસભ્ય છે ને, ના ખબર હોય તે સરકારમાં પૂછવું જોઈએ
સેન્ચ્યુરી રહ્યા હોય, રિઝર્વ ફોરેસ્ટના જે કાયદા કાનૂન હોય ત્યાં સરળતાથી રસ્તા બનતા નથી. આવા વિસ્તારોની અંદર કોઈ પણ વિકાસના કામો કરવા હોય તો ફોરેસ્ટની મંજૂરી લેવી પડે અને બહુ સમય પણ લાગે છે. તો એ પ્રોસિજરમાંથી બહાર નીકળીને રસ્તો હવે બનવાનો છે, પરંતુ આ પદયાત્રા કાઢીને કંઈ ને કંઈ ચૈતરભાઈ કોઈ આ વિઘ્ન નાખવા માંગે છે. આજે આટલા ટાઈમથી એ ધારાસભ્ય છે, એના પહેલાં પણ જાહેર જીવનમાં એ કામ કરતા હતા, ત્યારે જુનારાજનો રસ્તો યાદ ના આવ્યો, અને હવે દિવાળી પછી એનું કામ ચાલુ થવાનું છે ત્યારે એ લોકોને, જુનારાજના લોકોને ખોટા ગેરમાર્ગે દોરે છે. એ જેલમાંથી છૂટ્યા પછી તરત જ એ જુનારાજ ગામમાં ત્યાં રોકાયો, 2 દિવસ રોકાયો, ગામના લોકોને મિટિંગ કરી, આસપાસના લોકોને મિટિંગ કરી અને કેટલાક બધા લોકોને એને નેગેટિવ વાતો કરી અને ત્યાં એક સંગઠન બનાવવાના પ્રયત્ન કર્યા. અને આ પદયાત્રા કાઢી એક નાટક છે. આજે આમ આદમી પાર્ટીનો એક પ્લેટફોર્મ એ નાંદોદ વિધાનસભામાં પણ બનાવવા માંગે છે, પણ એમાં સફળ જવાનું નથી. આજે ત્યાં કેટલાક લોકોને ગેરમાર્ગે દોર્યા કે તમે બધા ચૈતરભાઈની મિટિંગમાં આવો, પદયાત્રામાં જોડાઓ, જંગલની જમીન જે લોકો ખેડે છે એમને આપી દઈશું, નવું ખેડાણ પણ હું કરાવીશ. તો તમે લોકોને કેટલા ગેરમાર્ગે દો, લોકોને કેટલા ઉશ્કેરે છે. તો આ તો હંમેશા એ સરકાર વિરુદ્ધનું કામ કરી રહ્યો છે. હું જંગલની જમીન હું ખેડાવીશ, જે લોકો ખેડે છે એમને અમે આપી દઈશું. ભાઈ, જેની પાસે આધાર પુરાવા હતા એમને સરકારે આપી જ છે, અને કેટલાક પેન્ડિંગ કેસ છે તે પણ અમે આપીશું. પણ લોકોને આ ઉશ્કેરવાનું કામ કરે છે, લોકોને ગેરમાર્ગે દોરીને ખોટી રીતના ખોટી વાતોમાં ભરમાવી અને આમ આદમી પાર્ટીને મજબૂત કરવાના એ પોતાના પ્રયત્નો કરી રહ્યો છે, પણ એ સફળ થવાનો નથી. આજે અમે જિલ્લા કાર્યકર્તા સંમેલન નહીં પણ કાર્યકર્તાનું મિટિંગ બોલાવી, આખા નર્મદા જિલ્લાના બધા જ કાર્યકર્તા આવ્યા, સંગઠનના લોકો, ચૂંટાયેલા લોકો. તમે આ જ વાત કરી કે હવે શું ચૈતરભાઈ આજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવે ત્યાં સુધી આ જ પ્રકારના કોઈને કોઈ પ્રકારના એ નાટક કરશે ને કંઈક લોકોને ગેરમાર્ગે દોરશે. સરકાર આટલા સુંદર કામ કરે, ખૂબ સારું કામ કરે છે, આદિવાસી વિસ્તારના પણ વિકાસના ખૂબ સારા કામો કરે છે. એ વાત લોકો સુધી, અમારા કાર્યકર્તાને કીધું આપણે લોકો સુધી પહોંચાડવી પડે, નહીં તો આપણા કાર્યકર્તા બેસી જ રહેશે તો ખોટા લોકો હાવી થઈ જશે. એટલે અમારા કાર્યકર્તાને પણ આજે સાવધાન કર્યા છે. અને આવનારા દિવસોમાં એ જુનારાજને ટાર્ગેટ કર્યું છે કે જુનારાજ મારું ગામ છે, મારી જન્મભૂમિ છે. હું રહું છું પુનઃવસાટ વાઘપરામાં, પણ ત્યાં મારું જુનારાજ છે. એટલે એ મને ટાર્ગેટ કરવાના પ્રયત્ન કરી છે. અને ત્યાં જુનારાજમાં આ જે કાર્યક્રમ કરે છે એમાં પાર્ટીના પણ કેટલાક લોકો એને અંદરખાને સમર્થન કરે છે. એ અમારા ધ્યાનમાં કેટલાક આવ્યા છે. કેટલાક મોટા નેતાઓ પણ ચૈતરભાઈને સમર્થન કરે છે અને કેટલાક ગામના લોકો પણ સમર્થન કરે છે. એના માટે પણ પાર્ટીમાં અમે યોગ્ય જગ્યાએ ધ્યાન દોરીશું. હવે એમને સમજાતું નથી કે પાર્ટીના લોકો, પાર્ટીના કેટલાક આગેવાનો ચૈતરભાઈને કયા ઉદ્દેશ્યથી સમર્થન કરી રહ્યા છે એ સમજાતું નથી. ખરેખર તે પાર્ટી નુકસાન કરી રહ્યું છે. સર, બીજી વાત કે એ જે રસ્તાનું ખાતમુહૂર્ત પણ તમે જ કર્યું હતું, તો પછી અત્યારે ફોરમે શું કામ? મેં જે વાત કરી કે આ રસ્તાનું ગયા વર્ષે અમે ખાતમુહૂર્ત કર્યું હતું. ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ પણ હતા, અધિકારી પણ, એ વિભાગના અધિકારી પણ હતા, કામ ચાલુ પણ થયું. નાણાંનું કામ પૂરજોશમાં ચાલ્યું. પણ જે ફોરેસ્ટ વિભાગના કેટલાક વિઘ્ન સંતોષી માણસોએ ફોરેસ્ટ વિભાગને અરજી કરી, અલગ અલગ જગ્યાએ અરજી કરી, આરટીઆઈ એક્ટિવિસ્ટોએ કે મંજૂરી વગર આ રસ્તો ચાલુ કરે છે, વન ખાતાની મંજૂરી વગર. એટલે વન ખાતાવાળાએ આ અટકાવ્યું. તો એમાંથી પ્રોસેસમાં પણ બહાર નીકળી ગયા છે. હવે એ દિવાળી પછી એ કામ પણ ચાલુ થવાનું છે. એટલે આના કારણે, અને તે પણ ચોમાસામાં સમય દરમિયાન જ અટક્યું છે. આમ બી ચોમાસામાં કામ તો બંધ જ રહેવાનું હતું, ચોમાસા પછી કામ ચાલુ જ થવાનું હતું. પણ ચૈતરભાઈ કોઈને કોઈ રીતના આ કયા ઉદ્દેશ્ય સાથે, મને લાગે છે કે આ રસ્તામાં રોડા નાખવા માટેનો આ પ્રકારનો કાર્યક્રમ કરે છે એવું મને લાગે છે. એનઓસી નથી મળી ફોરેસ્ટ તરફથી ને કામ અટકી ગયું. જો ભાઈ, એક વસ્તુ છે કે વર્ષોથી રસ્તો નહોતો થયો, મંજૂરીની અપેક્ષાએ કામ કોન્ટ્રાક્ટરે ચાલુ કર્યું હતું ને અને ઘણી બધી જગ્યાએ થતું હોય છે, ઘણી બધી જગ્યાએ થતું હોય છે. મંજૂરીની સ્ટેચ્યુ ઓફ યુનિટીના આટલા મોટા પ્રોજેક્ટ થયા, ત્યાં પણ એ જ થયું છે. હું ત્યાં પણ મેં સરકારમાં પણ કહ્યું છે, જિલ્લા સંકલનની મિટિંગમાં પણ મેં વાત કરી. તો સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઘણા મોટા પ્રોજેક્ટો આ કાયદો નથી નડ્યો, તો અહીંયા કેમ આ કાયદો નડે? એટલે છતાં સરકાર પોઝિટિવ છે. આ દિવાળી પછી એને મંજૂરી, કારણ કે આવા વિઘ્ન સંતોષી માણસો, કેટલાક વિકાસ, આદિવાસી વિસ્તારમાં એક વિકાસ થતો હોય તો કોઈનો હાથો બને. અને એ આરટીઆઈ એક્ટિવિસ્ટ પણ એ આદિવાસીઓ જ છે, એ બધા ચૈતર હાથે જોડાયેલા લોકો છે.
આજે જે લોકો તપાસ માંગે છે એમની સાથે જ જોડાયેલા લોકો છે. તો અમને ચૈતરભાઈને મારે શું સમજવું તે સમજાવતું નથી. લોકોને ગેરમાર્ગે દોરે છે. તપાસ બી એ જ માંગે અને રેલી પણ પદયાત્રા બી એ જ કરે છે. એટલે લોકોને આ ગેરમાર્ગે દોરવાની વાત કરે છે ને આદિવાસી ભોળા માણસો આવા જુઠ્ઠા લોકોની વાતમાં આવી જતા હોય છે. તાલુકા પંચાયતના સદસ્ય કલ્પેશ વસાવાએ આપને પણ રજૂઆત કરી, કામ નથી થયું એટલા માટે એમની સાથે જોડાયા. કલ્પેશ વસાવા તાલુકા પંચાયતના સભ્ય, એનો બાપ ગોપાલભાઈ વસાવા બધું વાત જાણે છે. એ આખી હિસ્ટ્રી જાણે છે. એ ગામના સરપંચ કલ્પેશનો ભાઈ એ આખી હિસ્ટ્રી જાણે. આ રસ્તો બને, ડામર સપાટીવાળો બને, એના માટે મેં કેટલી મહેનત કરી છે, સરકારમાં કેટલી રજૂઆત કરી છે, એ બધા જ જાણે છે. પણ કોઈકનો કોઈક કારણસર કલ્પેશને પણ ભાજપના કેટલાક અમારા મોટા નેતાઓ એને ગેરમાર્ગે દોરી રહ્યા છે. કલ્પેશ પણ કટકુચડી બનીને આ કામ કરી રહ્યું છે. આ બધાને મેં ખુલ્લા પાડીશું. કલ્પેશે એવું પણ કીધું છે કે મનસુખભાઈને રજૂઆત કરી છે પણ આગળ કોઈ કામ ના થયું એટલે અમારે આજે ચૈતરભાઈ ને ગ્રામજનોએ રજૂઆત કરી એટલે ભાજપમાં છે એવું એમણે કીધું. તો ચૈતરભાઈ આ પદયાત્રા કરશે કે સરકારી રસ્તો બની જવાનો ઝડપથી? તો આમાં જે અધિકારી ઉત્સાહ ઉમંગથી કાં તો કાંઈ આંખ આડા કરીને કોઈ કામ કરતા છે તે બી ના કરે. દેખીતી વાત છે, કોઈ પણ મોટા પ્રોજેક્ટોમાં કે રોડ રસ્તા બનતા હોય તે મંજૂરીની અપેક્ષા કામ ચાલુ હોય એને એ રીતના ચાલતું. આવું કરવાથી તો ઉલટું કોઈ અધિકારીઓ જે કામ કરવા દેશે તે પણ ના કરે. આ હમણાં કૃત્યના કારણે આ તો આદિવાસી વિરોધનું, સ્થાનિક લોકોના વિરોધનું એમનું કાર્ય છે. બીજી વાત કે મામાના ઘર સુધી વાણિયાને જવા માટે રસ્તો બનાવવા માટે આજે તો આટલા દિવસો મામાનું ગામ યાદ ના આવ્યું? ધારાસભ્ય છે એના પહેલાં પણ જાહેર જેલમાં કામ કરતા હતા, મહેશભાઈ સાથે કામ કરતા હતા પીએ તરીકે. તે વખતે યાદ નહોતું આવ્યું? હમણાં મામાનું ઘર યાદ આવ્યું? આ એક રાજકીય સ્ટન્ટ છે, લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને લોકોને અમે સાચી માહિતીથી વાકેફ કરીશું. બીજું સાહેબ કે ખાસ જે તમે કીધું પણ આજે સમગ્ર મામલો જે છે એ બાબતે બીજેપીના કયા મોટા નેતા જે છે એ જે ચેતરભાઈને સપોર્ટ કરી રહ્યા છે એ વિશે શું કહેશો? જો આમાં બહુ સ્પષ્ટ વાત છે કે ચૈતરભાઈને ભાજપમાં લેવા માટે ભાજપના ઘણા બધા લોકોએ પ્રયત્નો કર્યા, દિગ્ગજ નેતાઓ સાથે મિટિંગો પણ કરી, બધું જ કર્યું. અને ત્યાર પછી હજુ પણ કેટલાક નેતાઓ, અમારા ડૉક્ટર દર્શનાબેન દેશમુખ, એ ખુલ્લેઆમ ચૈતરના સમર્થનમાં કહે. એ તો કે ચૈતરભાઈને આ જે જેલમાં વારંવાર જવું પડે છે એની પાસે આખું કાવતરું મનસુખભાઈ કરાવે છે, એ ઘણી બધી જગ્યાએ બોલ્યા છે. ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના કલ્પેશ જે બે છે અમારા તાલુકામાં છે, એ દર્શનાબેનના સાથે બિલકુલ ઘનિષ્ઠ સંબંધો છે. દર્શનાબેન એ કયા એંગલથી મારો વિરોધ કરે છે સમજાતું નથી. કારણ કે ઘણી જગ્યાએ બોલ્યા છે કે ચૈતરભાઈને ફિટ કરવામાં મનસુખભાઈનો હાથ છે. જે ચૈતરભાઈ જે જેલમાં 19 દિવસ રહ્યા, 90 દિવસ રહ્યા, એ તો આ જે સંજય સાથે જે બનેલી ઘટના એ ઉપરાંત તો પાછલા 19 જેટલા ગુના છે એના કારણે એમના માણસોએ ધમકી આપી, સરકારને, કોર્ટને ધમકી આપી, કલેક્ટરને, પોલીસ વિભાગને ધમકી આપી, લાકડીને પાડિયાને ધાર્યા લઈને નીકળી પડીશું આવી ધમકી આપી. એના કારણે પણ વધુ સમયની જેલમાં રહેવું પડ્યું. મનસુખ વસાવામાં કોઈ રોલ નથી, છતાં પણ દર્શનાબેન જેવા લોકો ચૈતરને બચાવવાના કઈ રીતના પ્રયત્ન કરી રહ્યા છે મને સમજાતું નથી. જેલમાંથી છૂટ્યા પછી મોવીજી સભા કરી, એમાં સ્પષ્ટ કીધું કે એક આઈપીએસ અધિકારી મને ફિટ કરવામાં મદદ બહુ તાકાત લગાડી અને ભાજપના કેટલાક નેતાઓએ સખત મહેનત કરી મને જેલમાં મૂકી રાખવા માટે, પરંતુ ભાજપના કેટલાક નેતાઓએ મને મદદ પણ કરી છે. હવે મેં આજે જિલ્લાના લોકોને, પાર્ટીના લોકોને કીધું કે ચૈતન્ય મદદ કરનાર જિલ્લાના કયા લોકો શોધો ભાઈ. મને તો ખબર છે દર્શનાબેન જેવા લોકો ચૈતન્ય મદદ કરી રહ્યા છે. પણ સાહેબ આ રીતે જો બીજેપીમાં રહે કે તમે જેમ કહો છો કે એમએલએ એ રીતે મળે તો આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બીજેપીને નુકસાન નહીં થાય, કારણ કે પાર્ટીમાં જ અંદર જો આ રીતે આક્ષેપ પ્રત્યાક્ષેપ થતા તો બીજેપીને નુકસાન થાય. જો દેખીતી વાત છે, મેં આજે કાર્યકર્તાને એ જ વાત કરી કે ચૈતરભાઈને ભાજપમાં આવવું હશે કે નહીં આવું એ સમય બતાવશે, જ્યારે આવવું. પણ કેટલાક લોકોને ચૈતરભાઈ લોલીપોપ આવે છે. ચૈતરભાઈ કેટલાક લોકોને જે પહેલાં જે ઉપર લઈ ગયા હતા ને, અમારા પ્રકાશભાઈ દેસાઈ અને રીતેશભાઈ, ઘનશ્યામભાઈ પટેલ લઈ ગયા હતા, એ રીતના હવે દર્શનાબેન લાગ્યા છે કે ચૈતરભાઈ ભાજપમાં જોડી દઉં. એ ચૈતરભાઈ લોલીપોપ, ચૈતર ભાજપમાં ક્યારેય આવવાનું નથી, ઉલટું ભાજપને નુકસાન કરશે.
એ આ લોકોએ સમજવાની જરૂર છે. આપણે સાંભળ્યા સાંસદ મનસુખ વસાવાને, તેઓ આકરા પાણીએ જોવા મળ્યા છે અને ધારાસભ્ય ચૈતર વસાવા સામે તેમણે ગંભીર આરોપો કર્યા છે અને ભાજપના કેટલાક નેતાઓ ધારાસભ્ય ચૈતર વસાવાને મદદ કરતા હોય તે પ્રકારની વાત પણ તેમણે કરતા રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો.